નમસ્કાર. વિશેષ ન્યૂઝની વિશેષ રજૂઆત દિનેશ સિંધવનો સીધો સવાલમાં તમારું સ્વાગત છે. મારો સીધો સવાલ એ છે કે આજે ધારાસભ્યો માટે 5 BHK ફ્લેટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ગાંધીનગરમાં. 1.5 કરોડના ખર્ચે તૈયાર થયેલ આ ફ્લેટ લક્ઝુરિયસ છે, એટલે કે 5 સ્ટાર છે. તેમાં AC સહિતની તમામ સુવિધા મળશે, દવા અને કરિયાણું પણ મળવાનું છે. જેનું માસિક ભાડું મને જે જાણવા મળ્યું છે, અને ખાસ તો જે જૂના MLA ક્વાર્ટર્સમાં અત્યારે જે MLA પાસે ભાડું વસૂલવામાં આવે છે એને લઈને જે ચર્ચા છે એ પ્રમાણે આનું ભાડું માત્ર 37.50 રૂપિયા જ હોઈ શકે તેવું માનવામાં આવે છે, એટલા માટે કે જૂના MLA ક્વાર્ટર્સમાં જ્યારે MLA પાસે ભાડું વસૂલવામાં આવતું હતું એ ભાડું માત્ર 37.50 રૂપિયા જ છે. તો જો નવા MLA ક્વાર્ટર્સમાં જે 5 BHK છે, સુવિધાથી સજ્જ છે, એનું ભાડું પણ જો 37.50 અથવા તો થોડુંક વધારે હોય તો મારો સીધો સવાલ ગોપાલ ઇટાલિયાને છે. ગોપાલ ઇટાલિયાને સવાલ એ કરું છું કે તમે આ નજીવું ભાડું સાંભળીને તમે કોઈ સવાલ કરવાના છો? તમે સરકારમાં કોઈ પત્ર લખવાના છો? મુખ્યમંત્રીને પત્ર લખીને તમે એવી રજૂઆત કરવાના છો કે મધ્યમ વર્ગનો માણસ ઘર બનાવવા માટે આખી જિંદગી ખર્ચી નાખે છે, માંડ લોન લઈ અને EMI ભર્યા પછી એ જ ઘરમાં જીવવા માટે દરરોજ મરતો હોય છે, અને EMI માથે હોય અને દેણું માથે હોય ત્યારે પોતાના ખુદના લોન ઉપર લીધેલા ઘરમાં પણ એને ઊંઘ આવતી નથી. એવા સમયે ગુજરાતમાં અનેક લોકો ઘરવિહોણા છે, જેને પોતાનું ઘર છે નહીં. આ ઉપરાંત જે લોકો મોટી લોન કરીને પોતાનું ઘર કરે છે, EMIનો ભાર લઈને આખી જિંદગી જીવતા હોય છે, એવા લોકોમાં એક ખોટો સંદેશ જવાનો છે. આ ગોપાલભાઈને મેં સવાલ એટલા માટે કર્યો, તમને લાગતું હશે કે ધારાસભ્યો તો ઘણા બધા છે, તો ગોપાલ ઇટાલિયા જ શા માટે આ પ્રકારે પત્ર લખે અને અવાજ ઉઠાવે? પણ ગોપાલ ઇટાલિયાને આ સવાલ એટલા માટે કરું છું કે ગોપાલભાઈ સવાલો કરવા માટે જાણીતા છે, અવાજ ઉઠાવવા માટે જાણીતા છે, જરૂર લાગે ત્યારે પત્ર પણ CMને લખે છે. તો હું આ સવાલ ગોપાલભાઈને એટલા માટે કરું છું કે ગોપાલભાઈ ઉપર આખા ગુજરાતના તમામ લોકોની નજર હશે, જે ખાસ તો ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે. એમના સુધી જ્યારે આ સમાચાર પહોંચ્યા હશે ત્યારે એમને દુઃખ થયું હશે કે ઘરનું ઘર બનાવવા માટે આપણે આખી જિંદગી ખર્ચી નાખીએ છીએ, એની સામે ધારાસભ્યો કે જેને આપણે ચૂંટીને મોકલ્યા છે એમને થતું હશે કે ધારાસભ્યો કે જે મોટી મોટી ગાડીમાં ફરતા હોય છે, આપણે એમને ચૂંટીને મોકલ્યા છે, એ માત્ર સેવા કરવા આવ્યા છે. તો શા માટે એમને 5 BHKનો જે ફ્લેટ મળે છે એ ખૂબ નજીવા ભાડામાં મળે? તમને થતું હશે કે પ્રજાના પ્રતિનિધિ છે, પ્રજાની સેવા કરે છે, તો એની સામે એમને આ પ્રકારની સવલત મળવી જોઈએ. હું એનો બિલકુલ વિરોધી છું નહીં, પણ હાલ ગુજરાતમાં અને દેશમાં જે પ્રકારની પરિસ્થિતિ છે, પરિસ્થિતિ એવી જ છે કે ઘરનું ઘર ન હોવું એ બહુ દુઃખની વાત છે લોકો માટે. પણ ઘરનું ઘર હોય એવા સપના સાથે જે રાત દિવસ મહેનત કરે છે એ ગરીબ અને મધ્યમ વર્ગ માટે આ સમાચાર કદાચ ખૂબ દુઃખદાયી હોઈ શકે. એમને તમારી ઈર્ષા નથી, ધારાસભ્યની ઈર્ષા નથી કે 5 BHK લક્ઝરિયસ ફ્લેટ એમને ખૂબ ઓછા ભાડે મળે છે. પણ એમને લાગશે કે ગોળ અને ખોળની નીતિ અમારા જોડે શા માટે? અમે ટેક્સ પે કરીએ છીએ, સરકારી તિજોરીમાં અમારા ટેક્સના પૈસા ભેગા થાય છે. ગુજરાત સરકારની જે તિજોરી છે એ તિજોરીમાંથી તમે આટલા કરોડના ખર્ચે એમને નવા ફ્લેટ બનાવી આપો છો અને એનું ભાડું ખૂબ ઓછું લેવાનું? આવો સવાલ સામાન્ય નાગરિકને થતો હશે પણ પૂછી ન શકે, એટલા માટે હું ગોપાલભાઈને સવાલ કરું છું કે ગોપાલભાઈ તમે આ મુદ્દે સવાલ કરવાના છો, અને જો તમે સવાલ કરશો તો ગુજરાતના મોટાભાગના લોકોને ગમશે, એટલા માટે કે એમના દિલની વાત, એમના મનની વાત તમે પત્ર લખી અથવા તો સવાલ કરીને કરી શકશો. કારણ કે એક ખોટો દાખલો બેસી રહ્યો છે, મને એવું લાગે છે. કારણ કે MLA જે બને છે, ધારાસભ્યો, હું એવું નથી માનતો કે તમામ ધારાસભ્યો સુખી હોય, તમામ ધારાસભ્યો કરોડોપતિ હોય, પણ આપણે હમણાં જોયું છે કે મંત્રીમંડળમાં જે મંત્રીઓએ શપથ લીધા એમની પ્રોફાઇલ આપણી સામે આવી, જ્યારે મીડિયાએ પણ આપણને કહ્યું છે કે મોટાભાગના જે મંત્રીઓ છે બધા કરોડપતિ છે. કરોડપતિ જે મંત્રીઓ નથી, એનાથી જે લોકોની નીચી આવક હતી એમની. તો આ સવાલ મેં એટલા માટે ઊભો કર્યો છે કે ધારાસભ્યો મોટાભાગના કિસ્સામાં એમને જે પગાર મળે છે એ પગાર તો મને લાગે એમના માટે ચણા મમરા બરાબર છે, પણ ધારાસભ્ય હોય એટલે એમની થોડી વગ પણ વધારે હોય, એમની હોશિયારી વધારે હોય. આથી અલગ અલગ વ્યવસાય કરીને પણ સારી આવક તો એ લોકો રડી લેતા હશે. હું એવું નથી કહેવા માગતો કે MLA એટલે કે ધારાસભ્ય હોય એટલે ખોટું જ કરતા હશે, પણ માની લઈએ કે ધારાસભ્યની જે સેવા છે બજાવતા એમની વગના કારણે, એમની રાજકીય વગના કારણે, એમની આવડતના કારણે, અધિકારીઓ સાથે સીધો સંપર્ક હોવાના કારણે ઘણા એવા વ્યવસાયો કરીને લોકો કરોડપતિ બની શકે છે, લાખોપતિ તો બની શકે છે. તો એમની પાસે જે ભાડું વસૂલવામાં આવે એ થોડું વધારે હોવું જોઈએ. જેમ સામાન્ય લોકો ભાડું ભરે છે એટલું તો હોવું જ જોઈએ. એટલા માટે કે જો તમે આમ નહીં કરો તો એક પ્રકારે ગુજરાતની પ્રજા સાથે તમે અન્યાય કરશો, ગુજરાતની પ્રજા સાથે તમે દ્રોહ કરશો. કારણ કે ગુજરાતની પ્રજામાં એક ખોટો સંદેશ જશે કે મોટી મોટી ગાડીમાં ફરવું છે, ધારાસભ્યનું પદ, પ્રતિષ્ઠા અને પૈસો મેળવી લેવા છે, અને જ્યારે ભાડું ભરવાની વાત આવે 5 BHKનું, ત્યારે જો તમે ઓછું ભરશો ને
તો એ યોગ્ય છે નહીં. તો હું આશા રાખું કે મોટાભાગના ધારાસભ્ય આ મુદ્દે કદાચ અંદરખાને પણ રજૂઆત કરે, સરકારના મુખ્યમંત્રીને રજૂઆત કરે કે આમાં ફેરવિચારણા થવી જોઈએ. જૂના MLA ક્વાર્ટરમાં તમે 37.50 રૂપિયા જે માસિક ભાડું લેતા હતા, એ ભાડું તો ખૂબ ઓછું છે, સમય સાથે વધારે હોવું જોઈએ, મોંઘવારી પણ વધારે છે. કારણ કે સરકારી તિજોરીમાંથી જે પૈસા ખર્ચીને તમે આ ફ્લેટ બનાવ્યા છે, અથવા એ ફ્લેટને મેન્ટેનન્સ માટે જે ખર્ચો થવાનો છે, જે સુવિધા માટે તમે પૈસા ખર્ચ્યા છે, એ અમારા ખિસ્સામાંથી આવેલો પૈસો છે. અમે સામાન્ય નાગરિક છીએ, અમે ટેક્સ ભરીએ છીએ. ત્યારે આશા રાખીએ કે તમે કમસે કમ તમારા પોતાના બંગલા છે, તમે જે વિસ્તારમાં હોવ ત્યાં તમારા બંગલા છે, ગાંધીનગર અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં તમારી જમીન અને બંગલા છે, તો ધારાસભ્યોને વિનંતી કરું છું કે ગોપાલ ઇટાલિયા સવાલ કરે કે ના કરે, સવાલ ઉઠાવે કે ના ઉઠાવે, તમારે સામે ચાલીને આ પ્રકારની એક પહેલ કરવી જોઈએ. તમારે સામે ચાલીને કહેવું જોઈએ કે આ ભાડું વધારો. સત્તામાં બેઠેલા ભાજપના ધારાસભ્ય કદાચ શિસ્તના કારણે ન બોલી શકે, તો હું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પાસે અપેક્ષા રાખું છું. તમે નવા MLA ક્વાર્ટરમાં રહેવા જવું પહેલાં ખાસ તો સરકારને વિનંતી કરો કે ભાડામાં વધારો થવો જોઈએ, અને સામાન્ય નાગરિક આ પ્રકારના 5 BHKના ફ્લેટ માટે જે ભાડું ભરે એ પ્રકારનું ભાડું તમારે ભરવું જોઈએ. અને ભરશો તો મને લાગે વધારે સારું છે. અને તમારી ભાષામાં અને તમારા ફાયદાની વાત કરું તો 2027માં વિધાનસભાની ચૂંટણી આવે છે. એ ચૂંટણીમાં પણ તમને એનો ફાયદો થશે. તમારો ઈરાદો જે હોય, પણ પોલિટિકલી તમારી આખી ઇમેજ જે તમારી બિલ્ડ તમે કરતા હોવ છો, એમાં એનો ફાયદો મળવાનો છે. ગોપાલ ઇટાલિયા મુદ્દે ક્રેડિટ લઈ જાય, જશ લઈ જાય, તમને પત્ર લખે CMને, એ પહેલાં ભાજપમાંથી જ કોઈ ધારાસભ્ય આગળ આવીને કદાચ આ પ્રકારની જાહેરાત કરે તેવી અપેક્ષા. ન કરી શકે તો કોંગ્રેસને એક વિનંતી કરું છું કે તમે પહેલ કરો. તમે નહીં કરો તો મને લાગે છે કે આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા તો ચોક્કસ કરશે. અને મારો વિડીયો જોઈને મને આવી આશા પણ છે કે ગોપાલ ઇટાલિયાને જો આ મુદ્દે ધ્યાન ન ગયું હોય તો ચોક્કસ આ મુદ્દે અવાજ ઉઠાવશે, CMને પત્ર લખશે. અને હું આશા રાખું કે ધારાસભ્યોને જે નવા ફ્લેટ મળ્યા છે, જે બહુ વૈભવી જીવનશૈલીના પ્રતીક સમાન છે, કારણ કે ત્યાં ઘણી બધી સુવિધાઓ તેમને મળવાની છે, તો સુવિધાની સામે નજીવું ભાડું ભરી અને ખોટો દાખલો ન બેસાડો. તમે, હું માનું ત્યાં સુધી યોગ્ય અને સાચું ભાડું ભરો, જેથી કરીને એક સાચો દાખલો બેસે અને એક ખોટો સંદેશ ગુજરાતમાં ન જવો જોઈએ. દિનેશ સિંધવનો સીધો સવાલ જો તમને પસંદ હોય તો કોમેન્ટ બોક્સમાં તમે મને પ્રોત્સાહિત કરી શકો છો મારા વિશે કશું લખીને. તમને લાગતું હોય કે તમે મારો હાથ મજબૂત કરવા માગો છો, મારો અવાજ બુલંદ કરવા માગો છો, હું સાચું પત્રકારત્વ કરું, તમારો સાચો અવાજ બનું અને સાચા સમાચાર તમારા સુધી પહોંચાડું. તો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરશો, ફેસબુક પેજ અને ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરશો.